નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું। તો મિત્રો કાલે આપણે જીરાની અંદર બીજી વાર નેદું હતું અને એમાં આપણે 20-20-0-13 અને બ્લુ કોપરનો છંટકાવ કર્યો છે બંને મિક્સ કરીને। અને મિત્રો આજના વિડીયોમાં આપણે જીરામાં પાંચમું પાણી પાય છે એ બતાવશું અને અડધામાં આપણે 20-20-0-13 અને બ્લુ કોપર નાખવાનું છે એ પણ તમને બતાવશું। તો ચાલો બધા વિડીયોમાં બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જીરાની અંદર પાંચમું પાણી હાલે છે। તો મિત્રો પાંચમું પાણી હાલે તમને બતાવીએ। તમે જોવો છો મિત્રો કે મિત્રો આ છે આપણે ત્રાણો આ બાજુથી જીરાનો અને મિત્રો આ બાજુની સાઈડ આપણે બધી પી ગયું છે પાણી। જોઈ લ્યો ત્રાણામાં જોઈ લ્યો। પહેલાં આપણે મિત્રો હેઠલો આડિયો પાઈશી, ત્યારબાદ ઉપલો આડિયો પાવાનો છે। જોઈ લ્યો અહીંયા સુધી પાણી પી ગયું છે, ત્યાંથી આટલું પી ગયું છે આ બાજુનું અને ત્યાંથી ઓલી બાજુ બધી બાકી છે હજી પાવાનું અને આ ઉપરનો આડિયો પણ બાકી છે હજી। અને હવે મિત્રો આમાં પાણી ભેગી આપણે જે દવા નાખી છે જેમ કે એને ખાતર જ કહી શકાય। તો ચાલો આપણે એ પણ તમને બતાવીએ હમણાં કે કેવું છે એ ખાતરને। એ દવાના ડબલા હતા એ તો આપણે એમાં મૂકી એવા હોય ઓળીએ, તો ડબલા નથી। તો ચાલો આપણે ખાલી તમને જે ડોઇલમાં ભેળવું છે એ તમને બતાવીએ કે કેવા રંગનું છે શું છે। તો ચાલો બતાવીએ। તો જોવો છો મિત્રો આ આપણે ડોઇલ ભરેલી છે અડધી અને મિત્રો આનું જો આ જોઈ લ્યો આ માપ્યું છે, જોઈ લ્યો આ મિત્રો આટલું ભરીને આમાં આ ડોઇલમાં બીજી ડોઇલમાં નાખી દેવાનું છે। જો આ ડોઇલમાં હલાવી લેવાનું પહેલાં, પછી આ ડોઇલમાં નાખી દેવાનું અને અહીંયા જોઈ લ્યો નળ ચાલુ છે અને આનાથી પાણી ભરી દેવાનું ડોઇલમાં, એટલે આ બધું પીવાતું જાય છે જીરામાં। ને એક નાકું મિત્રો પી જાય ને ત્યાં એટલે ફરી પાછું આ આપણે આ જો હશે મિલ્યું જે કહી શકાય આ ઢાંકણું હોય આવી રીતનું એ આપણે આમાં પાછું આમાંથી લઈને આમાં નાખી દેવાનું અને ફરી પાછું પાણી નાખીને જવા દેવાનું। જોઈ લ્યો કેમ હાલે બાકી પાણી। હશે મિલ્યું અને હવે આપણે આને હલાવી ત્યારબાદ એટલું ભરાઈ જાય ને ત્યારે આમાં નાખી દેવાનું ડોઇલમાં। હવે આ ડોઇલમાં નાખી દીધું છે। હવે આપણે પાણી ભરી લેવાનું, પહેલાં તો પાણી ભરીને આમાં નાખી દેવાનું। જોઈ લ્યો હવે ડોઇલ ભરાઈ ગઈ છે આપણી અને હવે જવા દે, ફરી પાછું નાકું ભરાઈ જાય એટલે એ જ રીતની આપણી પ્રક્રિયા ચાલુ રાખવાની છે। અને મિત્રો આપણે એમ કહેતા હોય કે પાણી વારવામાં ખાલી એક જ જણાની જરૂર હોય, પણ ના મિત્રો જ્યારે દવા કે જે ખાતર હોય એ મિત્રો ભેગું મિક્સ કરીને આમાં પાણીમાં નાખવું હોય, પાવું હોય જીરામાં, ત્યારે મિત્રો બે જણાની જરૂર પડે છે। કારણ કે મિત્રો એક જણું આ નાકું વારે આપણે જોઈ લ્યો એ નાકું વારે અને બીજો જણો અહીંયા દવાએ રહેવું પડે છે। કારણ કે મિત્રો આ નાકું વારી લઈએ તો આપણે અહીંયા દવાનું નાખી દેવાનું। તો ફાઇનલી ખેડૂત મિત્રો અત્યારે આપણે લાઇટ વહી ગઈ છે, 3 વાગી ગયા છે અને મિત્રો અત્યારે આપણે 20-20-0-13 અને બ્લુ કોપર બંને ભેળવીને નાખીએ છીએ જીરામાં। તો ચાલો તમને બતાવીએ। જોઈ લો નાખવાનું પણ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે પણ નાખવાનું ચાલુ કરી દઈએ। તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈ લો આપણે પણ ચાલુ કરી દીધું છે નાખવાનું। મિત્રો અડધા ખેતરમાં કાલે નાખ્યું હતું ને અડધા ખેતરમાં આપણે આજે નાખીશું। કારણ કે મિત્રો કાલે જે અડધા ખેતરમાં નાખ્યું હતું તો મિત્રો એમાં અત્યારે પાણી પણ પીવાઈ ગયું છે અને હવે આપણે આ બાજુ અડધા ખેતરમાં નાખી દેવું એટલે આમાં પણ કાલે પાણી પીવાઈ જાય, એટલે એ રીતનું આપણે નાખીએ છીએ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સેટે આવી ગયા છીએ અને હવે ફરી પાછું આપણે નાખવાનું ચાલુ કરી દઈશું। મિત્રો 20-20-0-13 હોય કે ખાતર હોય કે મિત્રો આમાં ખાતર ઉડાડવામાં કંઈ પણ ના હોય મિત્રો, ખાલી હેલું જવાનું ને વાવણીયામાંથી કાઢીને આપણે નાખી જવાનું હોય, બીજું કંઈ ના હોય મિત્રો આમાં।
તો ફાઇનલી મિત્રો અત્યારે અડધા ખેતરમાં આપણે પાણી પવાઈ ગયું છે અને અડધા ખેતરમાં નાખવાનું હતું 20-20-13 એ નાખી દીધું છે આપણે. અને હવે મિત્રો તમે જોજો કે જીરું કઈ રીતનું વધે છે. મિત્રો 5 થી 7 દિવસની અંદર તો તમે જોજો કે જીરામાં કેવો આવે છે વધારો. જોઈ લ્યો અત્યારે કંઈક આવું છે જીરું, અને 5 થી 7 દિવસની અંદર તમે જોજો જીરામાં કેવો વધારો આવે નહીં. ફૂલે ફૂલ ભાગ છે મિત્રો જીરું. અને આ 5મું પાણી પીવાઈ જાય ત્યારબાદ એકાદું પાણી પાવું છે તો પાવું, નકર પછી ત્યારબાદ બધું જીરું દવા ઉપર જ કરવાનું રહેશે. અને આ બાજુ તમે જોવો છો મિત્રો અત્યારે મેઢા ખોળવામાં આવી રહ્યા છે, જોઈ લો. ત્યારબાદ વારો મારવામાં આવશે. તો ફાઇનલી મિત્રો અત્યારે બધું કામ થઈ ગયું છે. અને મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે વિડીયોને બને તેટલો શેર કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.